બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। બુટલેગર કિશોર લંગડાના પુત્ર દિલીપ રાઠોડની ગેરકાયદે હોટેલ અને કેફે તોડી પાડવામાં આવ્યું છે। તો શાહીબાગ નીલકંઠ મહાદેવ વિસ્તારમાં દ્વારકેશ કેફે અને હોટેલ આગળ 2 રૂમ જે ગેરકાયદેસર બાંધ્યા હતા ત્યાં એક્શન લેવાયા છે। બુટલેગર કિશોર લંગડા વિરુદ્ધ 8થી વધુ દારૂના ગુના નોંધાઈ ચૂક્યા છે। માથાભારે ગુનેગાર જયેશ રાણાનું કુબેરપુરા ભીલવાસ વિસ્તારમાં ગેરકાયદે ઊભું કરાયેલા 9 જેટલા શેડ તોડી પાડવામાં આવ્યા છે। આ તરફ દીપાજી ઠાકોરે સિવિલ રોડ પર આવેલ તેનું જે બાંધકામ હતું ગેરકાયદે તેને પણ તોડી પાડવામાં આવ્યું। શાહીબાગ પોલીસ અને એએમસીએ સાથે મળી ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી આગળ ધપાવી છે। અત્યારે જે અસામાજિક તત્વો છે એમનું ટોટલ શાહીબાગમાં લિસ્ટ બનાવવામાં આવેલ છે, જેના ભાગરૂપે અત્યારે દિલીપ રાઠોડ તથા જયેશ રાણા આ બંનેનું જે ગેરકાયદેસર બાંધકામ જણાઈ આવેલ તે હાલ દૂર કરવામાં આવેલ છે। દિલીપ રાઠોડનું બેકગ્રાઉન્ડ શું છે, કોણ છે? દિલીપ રાઠોડ જે છે એ શાહીબાગ વિસ્તારના લિસ્ટેડ બુટલેગર છે, કિશોર લંગડો એના પુત્ર છે અને એનું જે છે એ ગેરકાયદેસર બાંધકામ રોડના સાઈડ ઉપર જણાઈ આવતા એએમસી પાસેથી એની માહિતી મેળવતા ગેરકાયદેસર જણાઈ આવતા સ્થાનિક બંદોબસ્ત રાખી અને વહીવટીતંત્રને સાથે રાખીને હાલમાં એ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે। અમદાવાદમાં લુખ્ખા તત્વો પર લગામ લગાવાઈ રહી છે। નામચીન જુગારી ગોવિંદનું ગેરકાયદેસર બાંધકામ કે જેની પર ફરી વળ્યું છે હવે બુલડોઝર। દરિયાપુર જીમખાનામાં 3જો માળ ગેરકાયદેસર બનાવવામાં આવ્યો હતો। પોલીસ અને એસએમસીએ સાથે મળીને કરી છે કામગીરી। એસએમસીના વડા નિલિપ્ત રાયની હાજરીમાં બુલડોઝર કાર્યવાહી। બેઝિકલી હાલ જે 24 આરોપીઓની અમે લિસ્ટ બનાવેલી એ એવા આરોપીઓ છે જે પૂર્વ જે છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ લોકો જે છે વારંવાર કૃત્ય ગુના આચરતા આરોપીઓ છે અને એ જે છે એસએમસી એ લોકો વિરુદ્ધ અનેક વખત રેડ કરી છે। ધારો કે આ જે મનપસંદ જીમખાના છે 2021માં એસએમસીએ અહીંયા જે છે ખૂબ જ મોટા જે છે ગેમ્બલિંગ ડેન ઉપર કાર્યવાહી કરીને કેસ દાખલ કરાવેલા હતા। તો આવા તમામ જે ગુનેગારો છે જે એસએમસીના ચોપડે ચડ્યા છે એ તમામ વિરુદ્ધ અમે આ કાર્યવાહી કરેલી છે। તો અમદાવાદના શંકરપુરા અને ઉજાલા સર્કલ પાસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। ડીજીપીના આદેશ બાદ અમદાવાદ પોલીસ અત્યારે એક્શન મોડમાં છે। સરખેજ ખાતે 5 આરોપીઓના મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું। અસામાજિક તત્વોએ સરકારી જમીન પર બનાવેલા બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી કરી છે। એએમસી પોલીસ અને મામલતદારને સાથે રાખી કરાઈ કામગીરી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી। લુખ્ખા તત્વો વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। એમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે શંકરપુરા વિસ્તારમાં 5 બુટલેગરોને 5 ઘર અને 11 જેટલા મકાનની તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। તો અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી પણ આ જ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હોય। ગુનેગારોના ગેરકાયદે બાંધકામોની સામે અત્યારે એક્શન। પોલીસ સાથે સાથે મહાનપાના પણ અધિકારીઓની હાજરી। હવે વાત